નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાગરા જ્વેલર્સની દુકાનમાં થયેલી લૂંટમાં પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારૂને દબોચી લીધો. ગુનેગારને ઝડપી પાડવા વાગરા પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા. વાગરા પોલીસને સોનાની લૂંટમાં મોટી સફળતા મળી. રોઝા ટંકારિયાના એક ઇસમને ઝડપી લીધો. 10 લાખ રૂપિયા સત્તામાં અને ઓનલાઈન ગેમિંગમાં હારી જતા લૂંટનો પ્લાન કર્યો. ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી. ભરૂચ જિલ્લામાં 20મી મેથી શરૂ થઈ અને આજે વહેલી સવારે ભરૂચ શહેર સહિત જિલ્લામાં અનેક તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. વાગરાના બજારમાંથી બપોરના સમયે સોનાની લૂંટનો બનાવ બનતા લૂંટ ચલાવનાર ઇસમને શોધમાં પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા હતા. જોકે સમયસર કરેલ મહેનત વાગરા પોલીસને ફરી હતી. પોલીસે વાગરા નજીકમાં એક ગામમાંથી ગણતરીના કલાકોમાં એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી હતી. પોલીસે કરેલ કામગીરીની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. વાગરાના હૃદય સમાન વિસ્તારમાં ગત સોમવારની બપોરે એક સોનીની દુકાનમાંથી સોનાની લૂંટના બનાવ બનવા પામ્યો હતો. લૂંટને પગલે વાગરા પંથકમાં સોપો પડી ગયો હતો. ધોળે દિવસે અને ધમધમતા બજારમાં થયેલ લૂંટને પગલે પોલીસ હરકતમાં આવી હતી. વાગરા પીઆઈ ફૂલતરિયા તેમજ ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતું. પોલીસે સોનું લૂંટી ફરાર થનાર લૂંટારૂ કઈ દિશામાં ભાગ્યો છે એ તરફના કેમેરા ચકાસી ગુનેગારને ઝડપી પાડવા કમર કસી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે કરેલ કામગીરીને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસે આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામના રાકેશ જસુભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 30ને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો. વાગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. તેણે વાગરા સોનીની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. રાકેશ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડી જતા 10 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો, જેને પગલે તેણે ગુમાવેલા પૈસા રિકવર કરવા વાગરા સોનાની દુકાનને નિશાન બનાવી હતી. સોનીની દુકાનમાંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના, જેની કિંમત 3.65 લાખ તેમજ બાઇક, મોબાઈલ મળી 4.35 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી છે આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા, જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો. તેથી તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાલ બતાવવો જોઈએ. અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવ હોય, આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાલ જે વેપાર જે કરતા હોય એ દરમિયાન પૂરેપૂરી એને તકેદારી રાખવી જોઈએ. આરોપીએ ગુનાને અંજામ આપતા પહેલા કોઈ રેકી કરેલી હતી? હાલમાં તો આરોપીની જો પૂછપરછ ચાલુ કરી રહેલ છે, ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે. પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાઈ આવેલ નથી, પણ તપાસ દરમિયાન જો વિગત બીજી કોઈ જણાઈ આવશે તો એ બાબતે આગળ તપાસ કરવામાં આવશે. ઓકે, એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનાર કોઈક સામે આવ્યું છે? હાલમાં કોઈ હકીકત દરમિયાન કોઈ તપાસમાં જણાઈ આવેલ નથી સાથીદારો, પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ દરમિયાન એમાં કોઈ આવશે તો એની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે. સમગ્ર ઘટના શું હતી સાહેબ? કઈ રીતના ચોરીને અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી? આ જે ઘટના છે આમાં ગામનો જે તોમતદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ, એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ 10 લાખ રૂપિયા એ હારી ગયેલો હતો. જેથી એને આ મનમાં વિચાર આવ્યો કે આવી ચોરી કે લૂંટ કરવું જેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે. જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો. અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલ છે અને લૂંટ કર્યા બાદ મોટરસાઇકલ પર ભાગી જવાનો પ્લાન હતો. અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે તે લૂંટમાં જે તે વખતે જે બનાવ વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ જતાં બદલી નાખેલા હતા અને નવા કપડાં પહેરી અને પછી એના ઘરે ગયેલો હતો. ઓકે, તો આરોપી સુધી કઈ રીતના પહોંચી પોલીસ? પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોઝા ટંકારિયા ગામમાં આ ચહેરાવાળો આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટરસાઇકલ પણ આ ટાઈપનું છે. અને મોટરસાઇકલમાં પણ એને બેગ પણ બદલી નાખેલી હતી. પહેલાં એની પાસે આવી બેગ સાઈડમાં લગાવેલી હતી, એ પણ એક માહિતી મળેલી હતી. તથા એને સટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી. એટલે ગામમાં જઈને તપાસ કરતાં એના વિશે પૂછપરછ કરતાં માહિતી મળેલી હતી, જે આધારે ગુનો
રિટેક કરવામાં. જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી તાપમાન સતત વધી રહ્યું છે અને ગરમી અસહ્ય બની હતી. એવી સ્થિતિમાં પડેલા આ અચાનક વરસાદથી સામાન્ય નાગરિકોને થોડીક રાહતનો અનુભવ થયો છે. ઠંડક અનુભવી લોકોમાં હળવાશનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ કમોસમી વરસાદ ખેતીકારો માટે ચિંતા વધારનાર સાબિત થયો છે. કેટલાક વિસ્તારોમાં ખેતી માટે ખેતરમાં રવિ પાકની નમણી અને ઉનાળાની ફસલ માટે તૈયારી ચાલી રહી છે. તેવા સમયમાં વરસાદે જમીનનું તાપમાન અને ભેજનું પ્રમાણ બદલતા પાક ઉપર અનિચ્છનીય અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવી છે. તંત્ર દ્વારા ખેડૂતોએ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ભારતમાં કોમ્પ્યુટરની ક્રાંતિ લાવનાર તથા યુવા વયે દેશના વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા હતા. આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વર્ગીય રાજીવ ગાંધીને ડિજિટલ ક્રાંતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી સ્વર્ગીય રાજીવ ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જોકે ગતરોજ રાત્રિના સમયે DGVCL દ્વારા વીજ ગ્રાહકોને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું તે બિલની રકમ 6,29,000 જોતા જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા. મકાન માલિકે જણાવ્યું હતું કે આટલી મોટી રકમ જોઈને મને એકદમ જ ઝંઝણાટી પહોંચી હતી. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે આ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છે. અમારી કોઈ ભૂલ નથી, પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઊભા થાય છે કે સિસ્ટમ કામ કરે છે કે માનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે, જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે DGVCLની આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે. મારું નામ લાલીબેન પટેલ છે. હું સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહું છું મારી મમ્મી જોડે. ઘરમાં હું ને મારી મમ્મી અમે 2 જણ જ રહીએ છીએ. હવે મારું બિલ છે, બિલમાં નામ આવે છે પટેલ ઝુલેખા મોહમ્મદભાઈ. હવે મારો આ સ્માર્ટ મીટર એ લોકો 2 મહિનાથી લગાવી ગયા છે. તો 2 મહિનાની અંદરમાં મારું આ પહેલું બિલ આવ્યું, તો બિલ મારું આવ્યું 6,29,704 રૂપિયા અને 30 પૈસા. હવે ગઈકાલે રાત્રે મારા પર બિલ આવ્યું. આ તો મેં મારી મમ્મીને જાણ ના કરી, નહીં તો મારી મમ્મી તો આજે આ દુનિયામાં જ ના હોતે. મને જ્યારે બિલ આવ્યું ત્યારે ત્યારથી મને છાતીમાં એટલો દુખાવો અને મારા માથામાં એટલો દુખાવો થઈ ગયો કે હું શું કહું. મને આખી રાત કેવી રીતના મેં કાઢી છે તો મને કંઈ આઈડિયા પણ નથી કે એવી રીતના મેં રાત આખી કાઢી છે. સવારે હું 9 વાગે ગઈ ત્યાં GBમાં ને ત્યાં જઈને અને મેં કીધું તો ત્યાં મેં કર્મચારીઓની વાર જોઈ. કર્મચારી આવ્યા તો ત્યાં કર્મચારી મેડમને મેં પૂછ્યું કે મેડમ આવું છે, તો મેડમે એવું કીધું કે હા એ GBની મિસ્ટેક છે, સર્કલની મિસ્ટેક છે. તો જો આવી રીતના સામાન્ય માણસને દરેક વખતે આવી રીતના બિલ આવે તો માણસ કેવી રીતના હેન્ડલિંગ કરશે? અને તે ઓન ધ સ્પોટ ભરતા તો પછી ભરે, પણ ઓન ધ સ્પોટ એને તાત્કાલિક એને એટેક આવી જાય એવું આ કામ થઈ ગયું કે જ્યારે વપરાશ ના હોય ને આટલું બધું બિલનું આવી જતું હોય તો આ લોકો શું ધ્યાન આપે છે? જ્યારે સામાન્ય માણસ એક દિવસ બિલ ના ભરે તો ઓન ધ સ્પોટ આવીને તેની રિક્વેસ્ટ પણ સાંભળતા નથી ને કાપી જાય છે, તેની કોઈ વાત સાંભળતા નથી. જ્યારે હવે આ લોકોની ગવર્મેન્ટ સર્વન્ટોની જ્યારે મિસ્ટેક હોય છે તે તેનું શું કરવું? ડિજિટલનો પ્રોબ્લેમ છે તો તેનું શું કરવું? તો આના માટે શું કરશો? અને આવી રીતના ને હવે આજે મને પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડી ગઈ તો એના માટે મારે કોને કહેવું ને કોણ મારી ટ્રીટમેન્ટ કરાવશે? હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि MBBS कहाँ से करें? तो 10 साल के एक्सपीरियंस के साथ MBBS जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में. इंडिया में MBBS करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट्स है अब्रॉड MBBS के, जैसे लोअर बैच साइज, इजी एडमिशन क्राइटेरिया, फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 lakhs, जबकि इंडिया में वो ही 75 लाख से 1 करोड़ तक जा सकती है. और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर, एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स. MBBS जोन में हम सिर्फ एडमिशन नहीं, स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं. हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है.
और हाँ, जब साथ हो MBBS जोन के एक्सपर्ट्स का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली हेजल फ्री। 10+ years of experience, honest and transparent process, end-to-end support, FMGE, NEXT, USMLE coaching guidance. MBBS Zone offers admissions in top MCI and WHO recognized government universities of Russia, Georgia, Serbia, उज्बेकिस्तान, कजाकिस्तान, किर्गिस्तान एंड वियतनाम। कॉल करो, कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद MBBS Zone भरूच। विजिट अस एट 309 साम्राज्य कॉम्प्लेक्स, श्रवण चौकड़ी, भरूच और कॉल अस ऑन 9255 43110। MBBS Zone, your trusted partner for MBBS abroad. અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં આવેલ મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. ખેડૂતોએ મહેનત કરીને પકવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો ત્યારે કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું હતું. ડાંગરનો તૈયાર પાક ખેડૂતોએ જેમ તેમ કરીને ખેતરમાંથી બહાર કાઢ્યો હતો અને રોડ ઉપર સૂકવ્યો હતો. હાંસોટના કુદાદરા, પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યું હતું, પરંતુ આજે સવારે ફરીવાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સૂકવેલો ડાંગરનો પાક પણ પલળી જતાં વ્યાપક નુકસાન થયું છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે સતત 2 વાર વરસતા વરસાદે હવે તેમના 100 રૂપિયામાં ઘટાડો કરી 400ની આસપાસ વેપારીઓએ તેમનો ભાવ આપી રહ્યા છે. ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહેવાનો વારો આવ્યો છે. સરકારે આ બાબતે તાત્કાલિક સહાયતા કરવાની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું. આ વર્ષે પણ ભર ઉનાળે 2 વખત કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીઓ વધારી છે, ત્યારે ખોટ ખાઈને પણ ખેડૂતો તેમનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે. નુકસાન એટલે પૂરી નુકસાન. 2 વારનો વરસાદ પડી ગયો અમારે. હવે કરવું હું અમારે સાંભળું કોઈ જોતું હો નથી. સરકાર પાસે જો કોઈ નુકસાન આપતા હોય તો ઠીક છે. 2 વારનો સર પડી ગયેલો છે ના. આ વેપારી આવે, વેપારી તો ઉઠાવતા જ નથી. હવે કરીએ હું? વેપારી આવે તો હો જોઈને નાહી જાય ને ભાવ કાપી કાઢે. મારું નામ કિરણભાઈ ભવનભાઈ પટેલ, ગામ પર્વત, તાલુકો હાંસોટ. અમે જ્યારે આગળ ડાંગર કરી વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી, ત્યારે નુકસાન હતું અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સુકાવા માટે નાખેલું હતું અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું પલાઈ ગયું છે અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે. તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે. મારું નામ નીરજ મુકેશચંદ્ર પટેલ છે. હું પરવટ ગામનો રહેવાસી છું. હવે અમારી વિસ્તારમાં મોટાભાગે ડાંગર પાકનું વાવેતર છે. આપણે 15 દિવસના ગાળામાં 2 વાર કમોસમી વરસાદ થઈ ગયા છે. એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે. ઘણાએ એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે. હવે પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે એમાં પૂરેપૂરે નુકસાની થઈ ગઈ છે. હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે એવું કરે ને એ પણ થોડું ધ્યાન રાખે કે વેપારીઓ જે સંગઠન કરીને ખેડૂતોનો માલ નથી ઉઠાવતા. એક વરસાદ પહેલાં 510 બોલાતો ભાવ એક જ વરસાદમાં 450 થઈ ગયો છે ને હવે 450 પછી હવે 400માં પણ કોઈ લેવા તૈયાર નથી. તો સરકાર એ તરફ પર થોડું ધ્યાન દોરે કે ખેડૂતોને હવે રોજીરોટી માટે કંઈ તો કરવું પડશે. તો હવે કરે શું? એના માટે સરકારને થોડી વિનંતી છે કે એક તો પહેલાં પાક નુકસાનીનું વળતર જેમ બને તેમ સર્વે કરાવીને સારામાં સારું વળતર અપાવે અને ખેડૂતો આ વેપારીને જે એ લોકોની મોનોપોલી ચાલતી છે તે ઓછી કરવા માટે આપણી સહકારી સંસ્થાને જેમ બને તેમ મજબૂત બનાવે. અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ગુજરાત જનરલ સ્ટોર તથા મોડર્ન સ્ટોરમાં બીડી ઉપર તથા તમાકુ ઉપરના પેકિંગ ઉપર કેન્દ્ર સરકારના 1/12/2022ની ગાઈડલાઇન્સ મુજબ ચિત્રાત્મક આરોગ્ય વિષયક ચેતવણી દર્શાવવામાં આવી ન હોય
તેવો જથ્થો વેચાતો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડી બીડી તેમજ તમાકુના ગુટખા સહિતનો કુલ ₹82,000 ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે બંને દુકાનોના સંચાલકો તોફિક હનીફભાઈ બરફવાળા તેમજ અકીબ હનીફ મેમણની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે તમાકુ ઉપરના પેકિંગ ઉપર તમામ ઉત્પાદક પેકેજો ઉપર કેન્દ્ર સરકારના 1/12/2022ની ગાઈડલાઇન્સ મુજબ ચિત્ર તેમજ તેના ઉપર ટોબેકો યુઝર્સ ડાય યંગર ટુડે કોલ મુજબનું દર્શાવેલ હોય છે તેવી તમાકુની આઇટમનું વેચાણ કરવાનું હોય છે. આ કિસ્સામાં તેનો અભાવ જોવા મળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વાગરા જ્વેલર્સની દુકાનમાં થયેલી લૂંટમાં પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારૂને દબોચી લીધો. ગુનેગારને ઝડપી પાડવા વાગરા પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા. વાગરા પોલીસને સોનાની લૂંટમાં મોટી સફળતા મળી. રોઝા ટંકારિયાના એક ઇસમને ઝડપી લીધો. 10 લાખ રૂપિયા સત્તામાં અને ઓનલાઈન ગેમિંગમાં હારી જતા લૂંટનો પ્લાન કર્યો. ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી. ભરૂચ જિલ્લામાં 20મી મેથી શરૂ થઈ અને આજે વહેલી સવારે ભરૂચ શહેર સહિત જિલ્લામાં અનેક તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.